આજે આ સભાના અંદર જે પ્રમાણે એક સમાજને ટાર્ગેટ બનાવ્યું છે તેને હું ઊભો થઈને એ જ સમયમાં જગદીશ વિશ્વકર્માને કીધું કે તમે એક સમાજને ટાર્ગેટ ના બનાવી શકો। ગુજરાતના અંદર 6.5 કરોડની પ્રજા છે અને તમામ લોકો ગુજરાતના અંદર આજે ભાઈચારાથી એકતાથી રહેતા હોય ત્યારે એક સમાજને ટાર્ગેટ બનાવીને તમે હિન્દુ અને મુસલમાનની જે ભાવના અને નફરત ફેલાવવાની વાત તમે ના કરી શકો। મારી પોઈન્ટ ઓફ મેં 2 વખત ઊભો થયો મારી જગ્યા પર, અધ્યક્ષશ્રીનું મેં ધ્યાન દોર્યું કે મને બોલવાનો મોકો આપો, પરંતુ અધ્યક્ષશ્રી મારી વાત સાંભળતા નહોતા। જે પ્રમાણે એમણે વાત કરી કે 2002 પછી જે બાળકો પેદા થયા છે તેને કર્ફ્યુ શું છે ખબર નથી, એટલે મેં કીધું અત્યારે જે વાત કરી રહ્યા છો કે તમે એ સમયમાં વિરોધ પક્ષના અંદર તમે જ હતા, તોફાન કરવાવાળા તમે હતા, એટલે આજે ગુજરાતના અંદર તમે સત્તા પર છો એટલે ગુજરાતના અંદર શાંતિ દેખાઈ રહી છે તમને। પરંતુ જે પ્રમાણે એમની વાત હતી તે હું સમજુ છું તે ગૃહના અંદર ગૃહને ગેરમાર્ગે દોરવાની વાત કરતા હતા। ચોક્કસ મને પોઈન્ટ ઓફ ઓર્ડર ઉપાડવાનો મોકો મળતો તો હું સમાજ માટે, દરેક સમાજ માટે જે પ્રમાણે મારી વાત કરવાની મને પ્રયત્ન કરતો હતો, પરંતુ મને પોઈન્ટ ઓફ ઓર્ડર ન આપવાના કારણે હું વાત નથી કરી શક્યો। ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લો અથવા ભારતીય જનતા પાર્ટીના તમે ધારાસભ્યના પુત્ર હો, સંસદ સભ્યના પુત્ર હો કે કોઈ મંત્રીના પુત્ર હો, તમે કોઈ પણ ગુનો કરી શકો છો અને પોલીસ જે મુખ પ્રેક્ષક બનીને તેને હાથ પણ નથી લગાવી શકતી। આજે જે ઘટનાના અંદર જે અત્યારે મેં વિડીયો જોયો છે તેમાં મંત્રી શ્રી પરમાર છે, એમના દીકરો જે પ્રમાણે એક વ્યક્તિને આવીને લાફા મારી રહ્યો છે અને દાટી આપી રહ્યો છે, પરંતુ આજ સુધી તેના પર કોઈ પણ જાતનું એક્શન લેવામાં નથી આવ્યું। ભારતીય જનતા પાર્ટીના ગાડીના અંદર તમે કેસ રાખો અથવા તો ભારતીય જનતા પાર્ટીનો પટ્ટો રાખો તો જે પ્રમાણે કોઈ પોલીસ તમને રોકે તો પટ્ટો જોઈને એ વ્યક્તિ કોણ છે એ પૂછવાનો સવાલ પણ કોઈ કરતું નથી। એટલે ભારતીય જનતા પાર્ટીના અંદર જે પ્રમાણે એક હત્તું શાસન ચાલી રહ્યું છે અને પોલીસને એ લોકો કંઈ સમજતા નથી, પરંતુ મને ગુજરાતની પોલીસ પર ગર્વ છે કે ગુજરાતની પોલીસ હંમેશા ચોક્કસ કોઈ પણ જો આવા તત્વો હોય તેના પર એક્શન લેવાનું કામ કરતી હોય છે। ત્યારે આવા ધારાસભ્ય હોય, MP હોય કે મંત્રી હોય તો એના પર ચોક્કસ એક્શન લેવા જ જોઈએ।